તો બોલો ગુગા મહારાજ કી જય। તો હેલો મિત્રો, હું છું તમારો દોસ્ત બનાસનો ઘાયલ પ્રકાશ, અને આજે અમારા બનાસકાંઠા પાટણ તાલુકાનું ગામ છે ગઢા ગામ। તો ત્યાં જવાનું છે, ગુગા મહારાજનું બહુ પ્રાચીન મંદિર છે, એ પણ જોવાનું છે, દર્શન પણ કરવાના છે, અને શું ઇતિહાસ છે એ પણ જાણવાનો છે। તો ચાલો મારી સાથે, આજે આપણે જવાનું છે ગઢા। તો અહીંથી મોરવાડાથી પણ જવાય છે, રાધનપુરથી પણ જવાય છે, બાબરથી પણ જવાય છે, પણ કટકથી બહુ નજીક પડે છે એટલે અહીંથી જઈએ છીએ। તો ચાલો ગઢા મળીએ। તો હેલો મિત્રો, અમે તૈયાર થઈ ગયા છે ને આ પડ્યું મારું બાઇક। તો આજે આપણે નીકળીએ છીએ ગોગા મહારાજના મંદિરે, મમ્મી પણ સાથે આવવાની છે, તો અમે બધા દર્શન કરવા જઈએ છીએ। તો અમે હવે નીકળી ગયા છે। મમ્મી તો ના પાડતી હતી કે ચાલુ બાઇકની અંદર આવી રીતે મોબાઈલનો યુઝ ના કર, પણ મારે બ્લોગની અંદર થોડું લેવું હતું એટલે મેં થોડું શૂટિંગ કરી લીધું। હવે આપણે મળીએ છીએ સીધા ગઢાની અંદર। મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગઢાની અંદર। આ છે ગઢાના મહારાજનું મંદિર, ગોગા મહારાજનું મંદિર, અને આ છે પાછળનો ગેટ, અને આ બાજુથી પણ જવાય છે, ત્યાંથી આપણે જવાની કોશિશ કરીશું। અને આ છે ગામનું ગોદરું કહેવાય છે। ગઢાના મહારાજનો બહુ પ્રતાપ છે આ જગ્યા ઉપર, અને બહુ પૌરાણિક અને ઐતિહાસિક મંદિર છે। અને શું ઇતિહાસ છે એ પણ હું તમને થોડું કહીશ, મને જેટલી માહિતી છે એટલી। અને અમારા તો કુળદેવતા પણ થાય છે, એટલે અમે તો અવારનવાર આવીએ છીએ, પણ આજ પહેલી વાર તમને વ્લોગમાં બતાવવાની કોશિશ કરી છે। અહીં અમે જ્યારે નાના હતા ત્યારે અહીં પાળિયા હતા, પણ અત્યારે કઈ પોઝિશનમાં છે એમને ખબર નહીં। અહીં મંદિર છે જૂના, જે તૂટેલા મંદિરો છે તમે જોઈ શકો છો, ખંડેર મંદિરો છે। અને આ છે અહીંનો મુખ્ય ગેટ, જે ગઢાના મહારાજનો મુખ્ય ગેટ છે, ત્યાંથી આપણે દર્શન કરવા જવાનું છે। તો ગોગા મહારાજના દર્શન પણ કરી લેજો। અને અમારા વિસ્તારની અંદર તો ગઢા મહારાજ એટલે બહુ મોટું નામ છે અહીંના, અને પૂનમનો અહીં મેળો પણ હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે ગેટ। તો અહીંથી આપણે જવાનું છે પૂજ્ય ગઢાના મહારાજના દર્શન કરવા માટે। એક જૂનું પણ મંદિર છે, અને હવે નવું વિકાસશીલ મંદિર થયું છે। હું તમને જે ઇતિહાસની વાત કરું છું ને, એ પાળિયાના દર્શન તમને પહેલાં થશે। તમે જોઈ શકો છો, આ છે અહીં પ્રસાદનું ધામ છે। અને તમને જે મેં વાત કરી હતી ને કે જે શું ઇતિહાસ છે, એવું કહેવાય છે કે મહારાજે અહીં ગાયોની વારે ચડતા અહીં પોતે શહીદ થયા હતા, અને આ એના પાળિયા છે, એની પછીના તમે જોઈ શકો છો। સમય જતાં ઘણા બધા પાળિયાઓ જે જમીનમાં ધરાશય થયેલા છે, તમે જોઈ શકો છો। અને આ છે પૂજ્ય ગઢાના મહારાજની મૂર્તિ। અંદર આપણે દર્શન પણ કરવાના છે, એ પણ તમે જોતા રહેજો। બહુ સરસ વિકાસ થયો છે હવે તો। પહેલાં અહીં મંદિર બહુ નાનું હતું, પણ હવે બહુ વિકાસ થયો છે। અને અહીં એવું કહેવાય છે કે ગઢાના મહારાજે મંદિર બનાવવાની ના પાડી હતી, એટલે જે ઢાળિયા અને ઓયડાના રૂપ છે ને, એ ટાઈપનું મંદિર છે, પણ એની પાસે વિકાસ કરવાની કોશિશો કરી છે। તો બોલીએ શ્રી ગઢાના મહારાજ કી જે। તમે જોઈ શકો છો અહીં મંદિર, આ અમારા જે એક ઓરડાના રૂપમાં મંદિર છે, તમે જોઈ શકો। ને મહારાજની ના હતી કે અહીં તમારે મંદિર ના બનાવવું જોઈએ, એટલે એક ઓરડાનું રૂપ છે, તમે જોઈ શકો છો। અને હું તમને દર્શન પણ કરાવી દઉં છું। તો બોલીએ શ્રી ગઢાના મહારાજની જય। તો મિત્રો મંદિર જોઈ શકો છો, સોના અને ચાંદીની મૂર્તિઓ છે, અને પાછળનું જે આખું કવર છે એ પણ ચાંદીનું છે। અને આ છે અહીંના ભુવાજી, મસરૂ ભુવાજી, આમને પણ એક કહાની છે, પણ એ પણ તમને ક્યારેક બતાવીશ ધ પ્રકાશ ચેનલમાં। અને આ છે પૌરાણિક ગોગાનો રાફડો કહેવાય ને, એ છે। અને અમે નાના હતા ને ત્યારે આ વસ્તુ જોવા જ આવતા હતા ખાસ કરીને। અને આ છે ગોગા બાબાનું ધામ। તો મંદિરના દર્શન થઈ ગયા પછી અહીં તમને આ બધી સુવિધાઓ બતાવું છું। ઘણો બધો વિકાસ થયો છે। અહીં થોડી રહેવાની પણ સગવડ છે, બેસવાની પણ સગવડ છે, ને ઘણા બધા કમિટી હોલો પણ બન્યા છે, તમે જોઈ શકો છો। અહીં એક પહેલાં છે ને એક ઝાડ હતું, એ સમય સાથે હવે નથી, પણ અમે નાના હતા ત્યારે અહીં હતું। હવે સગવડો સારી એવી છે, અહીં લોકો કસુંબા પણ કરે છે। ગોગા મહારાજની અંદર લોકોને બહુ જ શ્રદ્ધા છે, અને પોતાના કામો પણ થાય છે। અને એવું કહેવાય છે કે ઉત્તર ગુજરાત એટલે દેવોની ભૂમિ। અને આ અમારા લાડકવાયા ગોગાનું મંદિર છે, તમે જોઈ શકો છો। આપણે જે પાછળનો ગેટ બતાવ્યો હતો ને, અહીંયાથી પણ છે। અને ઘણી બધી સુવિધાઓ છે, ઘણો બધો ઇતિહાસ છે। ક્યારેક આપણે ધ પ્રકાશ યુટ્યુબ ચેનલની અંદર આને સારી રીતે રજૂ કરીશું ઇતિહાસ સાથે। આજે તો દર્શન કરવા આવ્યો હતો એટલે તમને પણ બતાવી દીધું। તો ચલો આપણે હવે પ્રસાદ કરી અને રજા લઈશું। થેન્ક યુ સો મચ। આવા નવા બ્લોગની અંદર મળશું, અને થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ, સાથ સહકાર આપો છો તમારા બનાસના ઘાયલને।
તો ધ પ્રકાશ યુટ્યુબ ચેનલની અંદર આપણે સારી રીતે બ્લોગ નાખશું. આનો તમને સમજાવીને એનો આખો ઇતિહાસ કહીને લોકોના ઇન્ટરવ્યૂ પણ કરશું, જેથી કરીને તમને સારી રીતે ખબર પડે.